ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના નિવેદનોને કારણે અવારનવાર સમાચારમાં જગ્યા મેળવતા હોય છે. તેઓના નિવેદન હંમેશા ચર્ચાનું કેન્દ્ર બની જાય છે. ત્યારે છેલ્લા કેટલાક દિવસથી પહેલાં તો તે ચૈતર વસાવા વિરુદ્ધ પ્રહાર કરતા હતા, પરંતુ અચાનક જ તેમને જાણે હવે ચૈતર વસાવાની ચિંતા થઈ હોય તેવું નિવેદન તેમણે આપ્યું છે. તેમણે આમ આદમી પાર્ટી પર પ્રહાર કર્યા અને ચૈતર વસાવાની આમ આદમી પાર્ટીને કોઈ ચિંતા નથી તેવી વાત કરી. શું છે સમગ્ર ઘટના, તેમણે શું નિવેદન આપ્યું, જેને લઈને હવે ગોપાલ ઇટાલિયાએ પ્રહાર કર્યા છે તેમના ઉપર? કારણ કે મનસુખ વસાવાએ ગોપાલ ઇટાલિયાને લઈને કહ્યું હતું કે ગોપાલ ઇટાલિયા પણ ક્યાંક ને ક્યાંક પોતાનું નામ મોટું કરી રહ્યા છે. આવા નિવેદનબાજી મનસુખ વસાવાએ કરી હતી. તેને લઈને હવે ગોપાલ ઇટાલિયાએ તેમના પર પ્રહાર કર્યા છે. શું છે સમગ્ર ઘટના અને શું કહ્યું ગોપાલ ઇટાલિયાએ, તેની હું વાત કરીશ આપની સાથે આ વિડીયોમાં. નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે ફૈસલ મંસૂરી. ક્યાંક ને ક્યાંક મનસુખ વસાવા પહેલા ચૈતર વસાવા ઉપર પ્રહાર કરતા હતા. મનસુખ વસાવા ચૈતર વસાવાને લઈને એવું કહેતા હતા કે ક્યાંક ને ક્યાંક આદિવાસીઓને ચૈતર વસાવા ભટકાવી રહ્યા છે. પરંતુ હવે જાણે ચૈતર વસાવાને લઈ મનસુખ વસાવાને અચાનક જ જાણે ચિંતા થઈ હોય તેવું લાગે છે. કારણ કે તેમણે હમણાં જ આમ આદમી પાર્ટી પર પ્રહાર કર્યા અને એવું કહ્યું કે આમ આદમી પાર્ટી જે છે ને એ ચૈતર વસાવાનો ઉપયોગ કરે છે અને ચૈતર વસાવાની અને તેના પરિવારની આમ આદમી પાર્ટીને પડી નથી. તેમજ તેમણે ગોપાલ ઇટાલિયાને લઈને પણ વાતો કહી હતી, ઘણા બધા નિવેદન આપ્યા અને ક્યાંક ને ક્યાંક તેનું જે કહેવાની હતી વાત એ એવી હતી કે ગોપાલ ઇટાલિયા પણ ક્યાંક ને ક્યાંક આ કેસને લઈને મોટા થવાનો પ્રયત્ન કરે છે, આવી વાત કહી. હવે ગોપાલ ઇટાલિયાએ આનો જવાબ આપ્યો છે અને ભરૂચના જે સાંસદ છે તે મનસુખ વસાવાને યાદ અપાવ્યું છે કે જો તમને આટલી જ ચિંતા છે તો તમે જે કેસ છે તેને લઈને ભાજપને જે સરકાર છે તેને રજૂઆત કેમ નથી કરતા? તેમજ આદિવાસી બાળકો જે છે તેમની માટે તમે ક્યારે સ્કોલરશિપ માટે લડ્યા? આદિવાસીની જે જંગલની જમીન ખેડવાને લઈને જે સવાલો છે તેને લઈને તમે લડ્યા? આ સવાલો ગોપાલ ઇટાલિયાએ કર્યા અને આ સવાલો આપ પહેલાં સાંભળો. આદિવાસી સમાજના અધિકારો માટે અને આદિવાસી વિસ્તારના વિકાસ માટે હંમેશા સજાગપણે અવાજ ઉઠાવતા, આંદોલન કરતા, લડાઈ લડતા યોદ્ધા એવા ચૈતરભાઈ વસાવાને છેલ્લા 2 મહિનાથી ખોટા કેસમાં ફસાવવામાં આવેલા છે. એમના ધર્મપત્ની શકુંતલાબેનને જેલમાં પૂરી રાખ્યા છે ખોટા કેસમાં અને ચૈતરભાઈ પણ હાલમાં જેલમાં છે. એક બાજુ ભાજપ અને ભાજપના નેતાઓ એ ચૈતરભાઈ ઉપર ખોટી એફઆઈઆરો કરાવી, એમના સમગ્ર પરિવારને ખોટા કેસમાં ફસાવી, જેલમાં પૂરી દેવડાવી અને ખોટી વાતો મીડિયામાં કરે છે. અને બીજી બાજુ આદિવાસી સમાજના હિતેચ્છુ હોય, આદિવાસી સમાજના શુભચિંતકો હોય એવી જૂઠી ભ્રામક વાતો કરે છે. ગઈકાલે મનસુખભાઈ વસાવા સાંસદશ્રી જે છે એમણે મીડિયામાં મારું નામ લઈને પણ વાતો કરી કે ભાઈ ગોપાલભાઈ અને આમ આદમી પાર્ટીના બધા નેતાઓ છે એને ચૈતરભાઈ પ્રત્યે કોઈ લાગણી નથી વગેરે પ્રકારની જૂઠી ભ્રામક વાતો કરી. મારે મનસુખભાઈને એટલી જ વિનંતી કરવી છે કે ધારો કે સાંસદ શ્રી મનસુખભાઈ વસાવાને ખૂબ લાગણી ચૈતરભાઈ પ્રત્યે અને આદિવાસી સમાજ પ્રત્યે હોય તો કોર્ટની અંદર સરકારી વકીલ પણ ભાજપની સરકાર દ્વારા મૂકેલા છે. કોર્ટની અંદર જે પોલીસ આવે છે એફિડેવિટ લઈને રિમાન્ડ માગવા માટે થઈ, એ પોલીસ પણ ભાજપ દ્વારા નિયુક્તિ પામેલી પોલીસ છે. તમને ચૈતરભાઈ પ્રત્યે કે આદિવાસી સમાજ પ્રત્યે ખૂબ લાગણીઓ હોય તો તમારી ભાજપની સરકાર દ્વારા નિયુક્તિ પામેલા પોલીસ ઇન્સ્પેક્ટર અને તમારી ભાજપની સરકાર દ્વારા નિયુક્તિ પામેલા સરકારી વકીલ શા માટે કોર્ટની અંદર ચૈતરભાઈની વિરુદ્ધમાં એફિડેવિટો મૂકે છે? તમે મીડિયામાં આવી અને આદિવાસી સમાજના બહુ શુભચિંતક હોય એવી મોટી મોટી જાહેરાતો તો કરો છો, પણ કોર્ટમાં તમારી જ સરકારના સરકારી વકીલ, તમારી જ સરકારના પોલીસવાળા જે છે એ ચૈતરભાઈને હજુ ખોટી રીતે ફસાવી દેવા માટે રોજબરોજ કોર્ટોમાં નવી નવી અરજીઓ કરે છે, ખોટા સોગંદનામાઓ મૂકે છે, ચૈતરભાઈને ઢોંગી કહી રહ્યા છે, ચૈતરભાઈ ઉપર, એમના પત્ની ઉપર ખોટા આરોપો મૂકી રહ્યા છે. મીડિયામાં આવી અને માનની મનસુખભાઈ છે એ એલફેલ વાતો કરે છે અને એક બાજુ એમની જ ભાજપના માણસો શા માટે ચૈતરભાઈને ઢોંગી કહી રહ્યા છે? એટલે મારી મનસુખભાઈને વિનંતી છે 2 હાથ જોડીને કે આદિવાસી સમાજે તમને 2 ટર્મ સુધી સતત સાંસદ સભ્ય બનાવ્યા છે. તમે આદિવાસી સમાજની કોઈ સેવા ન કરો, સારા કામ ન કરો, આદિવાસી વિસ્તારની અંદર ચાલતી નકલી કચેરીઓનો પર્દાફાશ ન કરો, આદિવાસી બાળકોની શિષ્યવૃત્તિના પ્રશ્ન બાબતે લડાઈ ન કરો, આદિવાસીઓના ફ્રી શિપ કાર્ડ બાબતે અવાજ ન ઉઠાવો તો કંઈ નહીં, પણ જે ચૈતરભાઈ વસાવા આદિવાસી સમાજ માટે બોલે છે, અવાજ ઉઠાવે છે,
એને શું કામ હેરાન કરો છો? તમારે ન કરવું હોય તો ના કરો, તમારે ઘરે બેસી રહેવું હોય તો બેસી રહો, પણ ચૈતરભાઈ ઉપર આવા જૂઠ્ઠા આરોપો મૂકી પોલીસ પાસે ઢોંગી જેવા શબ્દો વપરાવરાવી અને ચૈતરભાઈને બદનામ કરવી અને જેલમાં પૂરી રાખવાનું કાવતરું શા માટે કરો છો? ફરીથી મારી વિનંતી છે કે જો મનસુખભાઈ વસાવા માનની સાંસદ સભ્ય શ્રી જો ખરેખર આદિવાસી સમાજના શુભચિંતક હોય તો ચૈતરભાઈ વસાવાને પોલીસ જે રીતે કોર્ટોમાં જૂઠ્ઠા એફિડેવિટ આપે છે એફિડેવિટ બંધ કરાવડાવે, ગૃહ વિભાગમાં વાત કરીને સરકારી વકીલને પણ સૂચના અપાવડાવે કે ખોટી રીતના ખોટા એફિડેવિટો ખોટી અરજીઓ કોર્ટમાં ન આપે અને ચૈતરભાઈ એમના પત્ની વહેલી તકે છૂટી જાય એના માટે સહયોગ કરાવવાની કોશિશ કરે. જય આદિવાસી. મનસુખ વસાવાને જો કે હવે ચૈતર વસાવાની ચિંતા થાય એ સ્વાભાવિક છે, કારણ કે ચૈતર વસાવા હવે આદિવાસી સમાજમાં મોટું નામ થઈ ચૂક્યું છે અને હવે આદિવાસી સમાજ પણ ક્યાંક ને ક્યાંક ચૈતર વસાવાના પ્રકરણને લઈને લડી લેવાના મૂડમાં જોવા મળે છે. ત્યારે ગોપાલ ઇટાલિયાએ પણ તેમને સવાલ પૂછ્યા કે જ્યારે આદિવાસી સમાજના જે બાળકો હતા તેમની સ્કોલરશિપ નથી મળતી ત્યારે તમે ક્યાં હતા? આદિવાસી લોકોને જે સમસ્યાઓ થાય છે તે સમસ્યાઓના સવાલને લઈને તમે કેમ અવાજ નથી ઉઠાવતા? તેમજ જે જમીન ખેડવાને લઈને પણ સવાલો ઊભા થાય છે, તેમજ જમીનને લઈને પણ જે વિવાદ થાય છે કે જે આદિવાસીઓની જમીન જતી રહે છે તેને લઈને પણ મનસુખ વસાવા ક્યારે કેમ બોલતા નથી દેખાતા? આ સવાલો હવે મનસુખ વસાવાને ગોપાલ ઇટાલિયાએ કર્યા છે અને કહ્યું કે જે ચૈતર વસાવા લડતા હતા આદિવાસીઓ માટે તેમને ભાજપ કેમ આ રીતે હેરાન કરે છે તે મનસુખ વસાવા પહેલે પોતે પૂછે અને તેઓ રજૂઆત કરે પછી વાત કરે. આ તો વાત થઈ ગોપાલ ઇટાલિયાએ હાલ તેનો જવાબ આપ્યો છે. હવે આગળ જોવાનું કે મનસુખ વસાવા આના પર કોઈ પ્રતિક્રિયા આપે છે કે નહીં. અમે આ સમાચારો જે ચૈતર વસાવા ડેડિયાપાડા અને ભરૂચ લોકસભા સીટને લઈને સમાચારો સતત અપડેટ કરતા રહીએ છીએ. તો આપ અમારી ચેનલ સાથે જોડાઈને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તમે જો હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો તાત્કાલિક બેલ આઇકન દબાઈને સબસ્ક્રાઇબ કરી લો, જેથી તમને અમારા સમાચાર મળતા રહે. ફરી મળીશું એક નવા વિષયની સાથે. ત્યાં સુધી નમસ્કાર.